नमो वह्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो नैसवसावणं यशो पंचमुपकारो सर्वभावं परासनो मंगलानंद संदेशि परमं भवै हरियम सिद्धाय उज्जाय सावनो सम्मतम नानम शरणम चतवो ये पैनवकम परमतम आसन उपकारी धर्म तीर्थपति परमात्मा महावीर देव राजगृह नगरीની પાસે પધાર્યા છે. ગૌતમ ગંધર્વને રાજગૃહ નગરીમાં મોકલે છે. રાજા શ્રેણિક વંદન કરવા આવ્યો. દેશના સાંભળવા બેઠા. ગૌતમ દેશના આપે છે. અથાતો તત્વ જિજ્ઞાસા. જિજ્ઞાસા હોય અને સાંભળવા જાય તો લઈ આવે. ફોર્માલિટી હોય તો જેવા જાય એવા પાછા. જિજ્ઞાસા હોય એની સાથે જ ગુરુઓ વાર્તાલાપ કરતા. હવે એવો ટાઈમ આવ્યો જિજ્ઞાસા જગાડવી પડે. માલની એડવર્ટાઇઝ કરો અને માલ વેચાય એવો આ જમાનો છે. ગૌતમ ગંધર્વ પધાર્યા. ગુરુનો સંયોગ ક્યારેક જ થાય એટલે સાંભળવા આવ્યા છે. અને ગૌતમ ગંધર્વ શ્રોતાઓને જેવા બનાવવા છે એનો આદર્શ પ્રસ્તુત કરી રહ્યા છે. એક જ કરુણા છે. દુઃખથી છૂટવા માટેનો માર્ગ સાવ સહેલો છે. જેમ એક નંબરનો ધંધો કરે તો કોઈ તકલીફ કરી કશું એની અંદર ગુજવાડો થાય. હિસાબનો કશો હોય સીધે સીધો હિસાબ હોય ના મારું આ લીધું ના આટલો ટેક્સ વાત પૂરી થઈ ગઈ. તમારે મોક્ષ માર્ગ સાવ સીધો છે. તમે પ્રભુના થાઓ એટલે પ્રભુ તૈયાર જ છે તમને મુક્ત કરવા માટે. પ્રભુ એમાં શરત બી નથી મૂકતા કે આવો દ્વેષ પહેરે તો જ હું તને સ્વીકારું એ તમને સ્વીકારું. કારણ કે પ્રભુ આમાં મન માંગે છે ને આપવા લાયક મન માત્ર મનુષ્યને જ મળે છે. મનનો પ્રભાવ બી બહુ જબરદસ્ત છે પ્રત્યેક વસ્તુ ઉપર. એક જ ઘઉં આવતા હોય એક જ જાતના, એક જ મશીનથી દળાતા હોય અને છતાંય બનાવનારીના ભાવ ઉપર એના સ્વાદમાં ફરક પડે કે નહીં? ભાવની અસર કેટલી મોટી છે. ભાવની અસર થઈ મનની અસર. મન ભાવ એક જ છે ને બાપજી, જુદું ક્યાં છે? ભાવ મનની બહાર હોય છે.
જેટલી પ્રેમાળ હોય સ્ત્રી એટલી એની રસોઈ મીઠી હોય. કેટલીક વ્યક્તિ એવી હોય છે ને, બધા જ કાર્યને પ્રભુનું કાર્ય માનીને જ કરે. એના કામની મજા જ જુદી છે. અને જમાડવાનું કાર્ય તો છે ને જીવન આપવાનું કાર્ય છે. જે કામ પ્રભુ કરે છે એ જ માં કરે છે. એટલે જ માં અને પરમાત્મા બેને સંબંધ છે. મન સોંપવામાં કંજૂસ ના થવું. એક વાત નક્કી છે, સંસારના પદાર્થોને મન સોંપવાથી કઈ તમને વધારે મળી જાય છે ખરું? સંતાપ સિવાય એમાં સામે અમને સંતોષ મળતો હોય. હે એમાં અમને સંતોષ મળે છે. શું સંતોષ મળે? કેટલાક એવા હોય છે ને, માર ખાય ત્યારે સંતોષ મળે. એક બાઈને તો ઘણી બહુ ખૂટે. હું કે અને છોડીને જતી રહે, તો કે મારે ને ત્યારે બહુ મજા આવે. ચિત્ર વિચિત્ર લોકો છે દુનિયામાં. લાગણીથી મારે ને સાહેબ, હે લાગણીથી મારે એટલે સારું લાગે. ના ના, હાથથી મારે તો સારું લાગે. લાગણી લાકડી નહીં, લાગણી 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 હા હા, લાગણી તો ખરી. લાગણી હોય તો જ મારે ને. પાછે પોતાના છોકરાને મારે તો પાડીશ છોકરા થોડું મારવા જાય. બોલે કે ના પડે. જે પોતાનું હોય ને જ મારે. એટલે ભગવાને તમને મારે ને ત્યારે સમજવાનું કે ભગવાન આપણને પોતાના માને છે. બરોબર ને? તકલીફમાં પડે તો સમજવાનું કે ભગવાને એમને યાદ કરવા માટે જ આપણે એમને ભૂલી ન જઈએ એ માટે અવસર આપ્યો છે. તકલીફ આવે એટલે કેમ મારે હે ભગવાન, હે ભગવાન. માત્ર એક જ જન્મ કાફી છે બસ. કેટલા બધા જન્મ વિતાયા દગાખોર લોકો સાથે પ્રેમ કરી કરીને, કશું મળ્યું નહીં સિવાય હતાશા. જે પોતે જોઈ રહ્યા હોય એ શું તમારા આંસુ દુશ્મના હતા? આંસુ તો તેલ છે જે આપણા હોય અને જે આનંદમાં રહેતા હોય. પ્રભુ સાથે હોય ને પછી કોઈ ભય ન હોય. કૃપા સિંહ જેવો છે એકલો પણ. ધવલ શેઠે એનો બલિ આપવો છે એટલે બધું તોફાન કર્યું. માર ખાઈ ગયા. ધવલ શેઠ રાજા પાઈ ગયો. તો પરિસ્થિતિ કેવી છે જોવાની વાત છે. અજાણ્યા માણસ માટે રાજ્ય સુરક્ષા આપે ને મને રાજાએ કહી દીધું જેની ફરિયાદ ન આવે એને તું તાર ચડાવી દે ભલી, મને કોઈ તકલીફ નથી. મને તો ફરિયાદ આવે તો તારી ઉપર કેસ થશે ને પગલાં લઈશ. બરોબર. આ પરિસ્થિતિમાં આ નવપદનો ભક્ત જ ટકી શકે, બાકી કોઈ તાકાત નથી કે ટકી શકે. રાજા પોતે રક્ષકે ઉઠીને મારવા માટેની છૂટ આપે એટલે હદ થઈ જાય ને. દરેક યુગમાં છે ને સંસાર આવો જ હોય છે. સંસાર ચોથા આરામ આવી સારો નથી હોતો.
અને પાંચમા આરામાં કંઈ સારું નથી. તો સંસાર બધા ખરાબ જ હોય છે. કોઈ પણ ગામની ગટર ક્યારે હોરાની થઈ? ગમે તે શહેરની ગટર હોય, પ્યોર કરી હોય તો શું, ગટર તો ગટર જ રહે ને. કે શહેરના જોવાલાયક સ્થળમાં તો ના જ આવે ને. તમારા સંસાર ઉકળવા જેવો, જેમ ઉલેચો ને એમ દુર્ગંધ વધારે ઉઠે. અંદર સૌ પોતાના સ્વાર્થને જોતા હોય છે. એના માટે ગમે તેવું પાપ કરવું પડે ને તોય તૈયાર. અને ધવલ શેઠે જ કરવા તૈયાર થયો છે. તો 1000 સુપડોને મોકલ્યા. આ તો હાથમાં નથી આવતો કે એને એ માર ખાઈ ગયા સિપાલજીનો. પેલી એક નંસ એક શહેરના ચોકમાં જઈને ઊભી રહીને કહ્યું કે આ જગ્યાએ દુનિયાનું સૌથી મોટું ચર્ચ બનશે. લોકો હસવા લાગે ને પૂછ્યું તારી પાસે એવું શું છે દુનિયા આખી સૌથી મોટું ચર્ચ અહીંયા બનશે? મારી પાસે એક ઈંટ છે, તો એક ઈંટથી કઈ આખી દુનિયાનું સૌથી મોટું ચર્ચ બની જશે? પણ કે મારી સાથે ભગવાન પણ છે. ઈંટ એક છે પણ ભગવાન મારી સાથે છે. રિયલી થોડા જ વર્ષોમાં દુનિયાનું સૌથી મોટું ચર્ચ ત્યાં બન્યું. પ્રભુ જેની સાથે છે ને ત્યાં શૂન્યમાંથી સર્જન થઈ જાય. અને આપણે તો લખણ એવા છે ને બેલમાંથી મસાણ થઈ જાય. ભગવાનના મંદિર સિવાય કોઈ ઘર એવું ખરું કે જે ઘરમાં કાંડ ન થઈ હોય? બોલો શું સાહેબ? ફરીથી સાહેબ. ભગવાનના મંદિર સિવાય, તમારા ઉપાસક સિવાય એવું કોઈ મકાન ખરું કે જે ઘરમાં કાંડ ન થઈ હોય? મૃત્યુ મૃત્યુ થાય પણ કાંડ ન થાય. કાંડ એટલે શું? બધા રો આવે એ અચ્છા કાંડ કહેવાય. અહીં કોઈ રોવા આવે? એ બધા હસતા આવે, રસ્તા જાય. આવે એવો ભાવથી મારું જબરદસ્ત પુણ્ય મને અહીં આવવા મળ્યું. જાય ત્યારે પૂરો ભરાઈ જાય કે ગુરુએ મારી સામે જોયું, હું પુણ્યથી ભરાઈ ગયો. અહીંથી કોઈ રોતું નથી. પછી પોતાના લખણે કોઈ રૂવે તેમાં આપણે શું કરીએ? જેનો ભરોસો કરવા લાયક નથી એનો ભરોસો કરવા જાય તો રોતું જાય. એમાં તમે શું કરીએ? ગયો રાજા પાસે, ધવલ પેલો તો કબજે નથી આવતો, મોટો ઇસ્યુ થઈ ગયો ને. દુનિયામાં લડાઈ તો બધી ઇસ્યુની છે ને. તો છે શું? બે નવા પરણેલા લડી પડ્યા. ભાઈ કહે કે મારો છોકરો છે અને આ સ્કૂલમાં જ મૂકીશ. ભાઈ કહે કે ના, હું તો પેલી સ્કૂલમાં જ મૂકીશ. જોરદાર બખેડો ચાલ્યો. એટલે કોઈ અજાણ્યો માણસ જતો હશે રસ્તામાં, આ ઝઘડો જોયો ને કહ્યું ભાઈ શું કરવા ઝઘડો છો? આ છોકરા માટે. છોકરાને જ પૂછો બાપડાને એને કઈ સ્કૂલમાં જવું છે? હજી જન્મ જ ક્યાં થયો છે?
બોલો હવે જન્મ નથી ને તમે ઉપાધિ કરો છો બેઠા બેઠા. પ્લાનિંગ કરે ને સર. હા હા પ્લાનિંગ હતું એટલે તો તમે અહીંયા આવી ગયા ને. હવેમાં પ્લાનિંગ ન હોય, હવે પછીનું પ્લાનિંગ હોય. શું? હવે કેવી રીતે જીવન જીવવું. અચ્છા એટલે તમે આમ શીખીને આવ્યા છો પ્લાનિંગ કરવાનું? શીખીને આવ્યા તો બરોબર છે, કરો ને. શીખીને તો કશું આવ્યા નથી. પ્લાનિંગ શું કરવું એ તો ગુરુ પાસે ભણે ત્યારે ખબર પડે ને એનું પ્લાનિંગ શું કરવું. ના ના, સંસારનું પ્લાનિંગ. હે? આ સંસારનું પ્લાનિંગ પણ જેને સુખી થવું હોય ને એ ગુરુ મહારાજ કે પ્રમાણે જ પ્લાનિંગ કરે. બધે ગુરુ છે. મારા એવા ઘણા શ્રાવકો છે. તમે અહીંયા સગપણ કરું કે નહીં? હું ના પાડું ના કરે. હું પાડતો જ કરે. અત્યારે પૂછો કે તમે આમાં શા માટે માથું મારો? હું એટલા માટે મારું કે ભવિષ્યમાં એને અસમાધિ ન થાય. અસમાધિ થાય તો ધર્મમાંથી એનું ચિત્ત જતું રવી જાય. હોય છે લોકો બધું જ ગુરુ મને પૂછીને જ કરે. લાભ હાનિ લાગે તો ગુરુમાં જ પણ નાય પાડે ને હાય પાડે. આ બધું એવું છે ને, ગુરુ હોય એને માટે આ છૂટ છે, જે ગુરુ ન હોય એના માટે નથી. જે પ્રભુ અને પોતાના ગુરુને માથે રાખીને ચાલતો હોય એ જ ગુરુ. એ જે બોલે એ થાય. આ કાળમાં પણ થાય. દાડો ઉગે છે, રાત પડે છે, પાણી વરસે છે, તો શું ફરક પડી ગયો કે આ કાળમાં પેલા કાળમાં? ભાવનો ફરક. જો એ કાળમાં જેવા હતા એમના એવા ગુરુ હતા, આ કાળમાં જેવા છે એવા એના ગુરુ છે. 500 ધનુષ્ય વાળા હોય ને લોકો, ત્યારે ઘોડા કેવડા હોય? એવડા જ હોય ને. આજના જેવડા તો ના જ હોય ને. આજનો ઘોડો આજના લોકો મને છે, આજના લોકોને ઉપાડી શકે એવો છે. પેલો ઘોડો એ વખતના લોકોને ઉપાડી શકે એવો. તમે ચેલા થાવ તો ગુરુ મળે. કોઈને ચેલા થવું જ નથી, બધાને ગુરુ થવું છે. ને વાતો કરે ચેલા થવું છે. એ ખાલી વાતો જ હોય છે, અવાજ લેતા હોય છે. ઘણા વાતોના વડા કરે ને એના જેવી વાત છે. જે ગુરુ મહારાજ તમારી પ્રશંસા કરે, તમારા કયા પ્રમાણે કરે, એ ગુરુ તમને મંજૂર. પૂછો આ ચીડીઓને. બાકી નિશ્ચિત છે, માથે ધણી છે, પણ આખી દુનિયા ઊંધી પડી જાય. રાજાની સેનાએ આવી. એક સૂર્ય ઉગે ને એટલે બધું અંધારું જતું રહે, તારા બધા ગાયબ થઈ જાય. બધાએ માર ખાધો. ધવલ શેઠ સમજ્યા કે હવે અહીંયા કઈ દાદાગીરી કરવા જેવી નથી લાગતી. વાણિયો છે ને બહુ હોશિયાર હોય, વખત જોઈને મળી જાય. કોઈને નબળો જુએ તો બાપ થઈ જાય, સબળો જુએ તો બેટો થઈ જાય. ધવલે જોયું કે આમાં તો કંઈ પહોંચાયું તો છે નહીં. આ માણસ કોઈ મહાન સમર્થ વ્યક્તિ લાગે છે. દુનિયા છે ને શક્તિને જ પ્રણામ કરે છે. ધવલ આવે છે કે છે કે મહાપુરુષ માફ કરો. પછી પાણીએ ક્યાં એના તોફાને મગજમાં જ કીધું છે કે માફ કરે.
એ તો વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એ જોયા કરે છે, એમાં પોતે કંઈ લેપાતા નથી. કોઈ માફી માંગે તો માફ કરવું, કોઈ માફી માંગે તો માફ કરી દેવું. નાના લાફા મારવા. તમે શું કરું? માફ કરું. બસ તો પછી મને શું પૂછો તમે? પેલો કહે છે કે કૃપા કરીને મારા વાળા કીધા છે ચલાવી આપો. કૃપા કીધા નો અલ્યા 10 મિનિટ પહેલા તો એને ઉપાડી લઈ જઈ બલિદાન આપવાનું હતું. એ માણસ હવે કે મારા વાળ ચલાવી આપો. સાચું બોલતો તમે કોઈ ચલાવવા દો. ત્યાં જાગે તારા લખણ જેવા છે તારા પડખાડામાં. મારે શું દેવા દેવા છે? નસીબાડજી છે. મન માત્ર દંપતી સાથે જોડાયેલું છે, પછી ક્યાંથી કસાઈ સાથે જોડાય? જે આપવા વાળો છે ને એ બદલા માટે જીવે જ નહીં. ભાજી ક્યાં નવરા છે કોઈનો બદલો લેવા? પણ હાથે ભોળાઈ નથી હો, ધ્યાન રાખજો. ભગત ભોળો ના હોય, કઈ ઠગાઈ નહીં. શ્રાવકના 4 લક્ષણમાં એક આવે છે ને, ભદ્રિક પ્રકૃતિ હોય. ભદ્રક પ્રકૃતિ એટલે બધાને ભલા જુએ. ભોળો નહીં. હા, ના મૂર્ખો નહીં. તમારો ભોળો છે ને મૂર્ખાના અર્થમાં હોય છે. ભદ્રક પ્રકૃતિ એટલે કલ્યાણકારી પ્રકૃતિ. જે આવે એનું ભલું જ કરે, કોઈનું બુરું ન કરે. પોતે બુરું કરવા વાળું નહીં, ભલું કરે. બોલો. ધરતી ખોદવા વાળાને ધારણ કરે કે નહીં? રોટલીને તમે શેકો તો એ જરા ગરમ થાય છે. હવે હું તારી ભૂખ નહીં ભાગું, તે મને આટલી ગરમ કેમ કરી, મને આટલી હેરાન કેમ કરી? બૈરા કેટલી હેરાન કરે આપણે. ઘઉંને પીસાવી નાખે, પછી લોટ બાંધે, પાણી નાખીને આપણે ગુંગળી જાય, પાછી બાજુ ગુંદે, તો એ બાજુ 2 કલાક રાખી મૂકે. બરાબર રિવાજ. લોટ બાંધી દે, પછી અંદર ખાડો પડે, પાણી ભરી દે, અને પછી વ્યાખ્યાના મળવા જાય. 2 કલાક સુધી એકદમ પોચું થયા જ કરે. પછી એની જે રોટલી બનાવે ને એ ચવડ ના હોય. અનાજ પણ પોતાને જે વધારે ગુંદે, વધારે કરે, હેરાન કરે, તો એને વધારે સ્વાદ આપે. દુનિયામાં છે ને જેટલા જીવન આપનારા છે ને એ તમે ગમે તેટલા એને હેરાન કરો તો એ તમને જીવન જ આપે. યા તમારામાં પડે જ નહીં. એ હિસાબ ભગવાન કરે, આપણે નહીં કરવાનું. રાજ જેનું છે એ કરે, બાકી ભલો ભલો થઈને જ જીવે. બુરું બોલાય નહીં રીતે જીવે, ભલો બોલાય રીતે જીવે. બે એકબીજાનો સ્વભાવ ના છોડે. આ ગમે તેટલું દબાવે ને પાણીને, તો છેવટે પાણીનો સ્વભાવ શું છે? ઠંડુ થઈ જવાનું. તો ભાઈ ઠંડુ જ થઈ જાય, એ ગરમ ના રહે. ઉપાજી કે હાલો, ના તો છે જ નહીં. પેલાની વિદ્યા સિદ્ધિ કરી દીધી, પેલાનું હોનું બની ગયું. દંપતીનો ભક્ત જ્યાં પગલા ધરે ત્યાં બધા જ કામ થઈ જાય સફળ. કોઈ જોશીને મુહૂર્ત પૂછવા જવું પડે નહીં, કોઈ ભુવન પૂછવા ના જવું પડે તમારે નડતર શું છે. આજ છે ને 100માંથી 90 માણસોનો ભ્રમ છે તમારા પર કોકે કંઈક કરાયેલું છે, દારૂ બગડે છે.
રોજ આવા રોતા માણસો પાંચ સાત જણા તો આવતા જ હોય. બાપજી જુઓ ને, હું શું જોઉં, તને જોઉં, બીજું તો શું જોઉં. કોકને રોવડાવ્યા છે એટલે રોવે છે. એટલે શું કરવા રોવું પડે? આવો મજાનો જન્મ મળ્યો છે, ભગવાન મળ્યા છે, મંદિરો મળ્યા છે, સાધુ મળ્યા છે, સંઘ મળ્યો છે, પછી રોવાનું છે? રસ્તા ઉપર ચાલે જતા થોડોક રસ્તો તૂટેલો આવે તો છે જ આપણા રાજ્યમાં, પણ આજુબાજુ મસ્ત ઝાડ હોય, કોયલો ટૂંકતી હોય, મોર ટોકારા કરતા હોય, તો એની મજા ના લઈએ તે કાંકરાને રોવા બેસીએ? કાંકરા થોડી વારમાં જતા રહેશે, સારું સારું રોડાઈ જશે. પ્રભુનો ભક્ત એનું થિંકિંગ પોઝિટિવ જ હોય. પોઝિટિવ જેનું થિંકિંગ એ પુણ્યશાળી, નેગેટિવ જેનું થિંકિંગ એ પાપી, પાપના ઉદય વાળો. પાપનો ઉદય આવે ને ત્યારે પીળીઓ થયેલો એનું જેમ બધું પીળું જ દેખાય, એમને આખી દુનિયા એને ખરાબ દેખાય. પુણ્યશાળી માટે આખી દુનિયા સારી છે, કશું ખરાબ છે જ નહીં. સિપાહી હા પણ ચલો ગયા, દ્રૌપદીનું ધ્યાન કરીને એક સિંહ ગર્જના કરી, પોતે જોરથી ત્રણ મારી હેઠ નાભીમાંથી ગંભીર અવાજ તો ગાજ્યો. પેલી દેવી સિકોતરી જે બધા વાન થંભાઈ ઊભી હતી, જ્યાં એ ગર્જના સિપાળજીની એના કાનમાં પડી ભાગી ગઈ, ચકી રસ. દ્રૌપદ જેના જેના પર કશું ના થાય કોઈથી, ઇન્દ્રો પણ ત્યાં આગળ નમી જાય, એ પણ એને ઉપદ્રવ ન કરી શકે. સમગ્ર વિશ્વના સમગ્ર ઐશ્વર્યના સ્વામી દ્રૌપદ, અષ્ટ મહાસિદ્ધિને નવનિધિ જેના જ ચરણોમાં છે. નૌકારના એક એક પદમાં છે ને એક એક સિદ્ધિ છે, અને ઉદાહરણ આપે ને ત્યાં લખ્યું આઈ નામની સિદ્ધિ છે, એનામાં આઈ આનંદમાં આવી જાય. દરેકમાં એક એક સિદ્ધિ છે. સટ તો ચડેલા જ હતા, હવા ચાલતી જ હતી, તૈયાર હતું. જેવી હાથ મારી એની ભાગી ગઈ, ફટ દઈને બધા વાન છૂટા થઈ ગયા. ચાલો તો ખુશ થઈ ગયો. જેની ગરજ પડે ને એને મુદ્રો કરવામાં તમે જરા કટાશ ના રાખો. ગરજ પતે પછી તું કોનો હમકો. તમને આશ્ચર્ય થાય કે 5 મિનિટ પહેલા તો આટલું કરતો હતો, હવે આમ કેમ દીકરી એમ જ હોય. આ સંસાર જ એવો છે, બધા ગરજના ગધેડા છે. હવે ધરતીનો છેડો તો આવી ગયો છે, હવે આવ્યો દરિયો. સિપાલજી કે છે ધવલને કે ભાઈ મારે તારી સાથે આવવાની ઈચ્છા છે. પેલા ધવલ ઓફર કરે છે, મારા 10,000 સુપુટે મારા શું કામના, તમે અમારી નોકરી કરો.
પણ યસ ત્યારે લઈએ તમારી નોકરી. આ 10,000 કેટલો પગાર આપો છો? પણ 10,000 બદલામાં રાખો છો ને? મેં કીધું હા. એક એકની 100 સોનામાં રાખું છું પગાર. વખતમાં સોનાનું જ ચલણ હતું, નોટોનું નહોતું. એક એકની 100 સોનામોનો પગાર છે. 10,000 ને ગણો કેટલા થાય? કેટલા થાય બોલો? 10 ગણા લાખ, 100 ગણા કરોડ, પછી 1 કરોડ થાય. 10,000 પગાર હું લઉં કે બોલ હાથમાં બોલ. તમારી જલ્દી ડાકલી ફાટી ગઈ. મારું પેલા 10,000 પગાર 1 કરોડ, તું 1 કરોડ ને તમે લઉં ને કહે 10,000 ક્યાંક શું કામ આવ્યા તારા? શેઠ કે જવા દો આપણે એવું કહી સોદો કરવો તો મારે ક્યાં કરવો છે? તારે કરવો હતો. હવે બોલ મારે પણ પહેલા પેલું નક્કી કરી લીધું તો ત્રિપાલજીએ. હા એમ કઈ ઘોડા નથી કે તારા વાહન તો ચલાવી આપવું. કેટલા આપીશ બોલ? તો વેપારી જોડે વેપારી જ થવું પડે. તમારે કામ પડે તમારે થોડું એવું જ થવું પડે. આપ તો બાતમાં છો. હા બાતમાં છીએ શું થઈ ગયું કે તમારા હાથે લૂંટાવા નથી બેઠા. તો લોકો બાપજી જે લેવું લો, રોજના લાખોના નુકસાન થાય છે. બનાવી આપું 1 લાખ રૂપિયા લઈશ. 1 લાખ સોનામાં મંજૂર. ઘરે જ હોય ને ત્યારે બધું મંજૂર થઈ જાય. ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને તો જોરદાર ભક્તિવાળો વણી આવે ને ત્યારે થોડું હાચી ચાલવું પડે કે ખરેખર ભક્તિ છે કે પછી પાછળની ભક્તિ વસૂલવાનો છે. એક ગામમાં એક સાધુજી મને ચોમાસું મારવાડની વાત છે. એ વાત છે ને બૈરાવને એવી ટેવ હોય એમાં મારવાડમાં એક પછી એક સિરિયલથી આવે બધી ગાડીના ડબ્બાની જેમ અને બધી સમય દંડ ગુજરાવજી કરે જાય. 30 જણી આવે ને તો 30 વાર સાધુજી માને સમય દંડ ગુજરાવવો પડે. એ સાધુજી મારે જે નક્કી કર્યું બધા ભેગા આવો ને પછી એક જ સમય દંડ ગુજરાવી. એમનું નામ પાડી દીધું મારવાડી બૈરા હોય એક કરે પત્તેવાળા મહારાજ. હવે નવા એ ગામમાં આવેલા ને ગામવાળાને કઈ ખબર નહીં. મારા બધાને એક સાથે કરી બધું ઉતરાય. ભાવથી કે રવા હેંગો ઘરે જાઓ, પાટી હલકી લો, જુદી જુદી લો અને ગરીબ બંને ભેળું દેવડું. એટલે શું ગુજરાતીમાં પાટી વરવા આવશે ત્યારે રોટલી તો બધાને કરતી જુદી જુદી લઈ જાઉં છું. ગરીબ બંને જુદી જુદી નથી આપવું. કીધું જોરદાર આ રોટલી વસૂલ કરી લે. હવે આવા ભગત ત્યારે શું કરવું બોલો? 1 લાખ સોનામાં થઈ ગયું મંજૂર, આવી ગયું. રોકડી વાત છે, મને ભરોસો ના કરાય. રોકડું મેલે પછી જ કામ આપણે લેવાય. એ લેવાય. હવે પૂછે છે તો મારે દરિયા તો જમીન તો ફૂલ થઈ છે, હવે દરિયે જવું પડે આગળ જવું હોય તો મારે તારા હાથ વાળમાં આવું છે. બોલ કેટલું ભાડું લઈશ? કેટલું ભાડું લે બોલો? 100 રૂપિયા લાખ પાછી લઈ લેશે. 100 સોના મોર મહિનાની પૂરું 1.25 કિલો સોનું.
બોલો આટલું મોંઘું કોઈ છે અત્યારની સ્ટીમરે કોઈ નથી ને. એ બધું સમજી લો કે કેવું હશે વાહન. રહેવાનું જમવાનું બધું ભેગું ને. કમ્પ્લીટ બધું જ બધી અંદર વ્યવસ્થા. પૈસા નતું ના લે પછી ક્યાં કોઈ રોટલા બનાવવા જવાના હતા વણમાં પછી તો ધવલે જમાડવા પડે પછી કોણ જમાડે. એ ક્યાં મહિના છે. પૃથ્વી પૂરી થઈ હવે જળ શરૂ. યોગી પણ સાધનામાં જેમ જેમ ચાલે ને પહેલા પૃથ્વી તત્વ એને કંટ્રોલમાં કરે, પછી જળ તત્વને કંટ્રોલમાં કરે, પછી આગળનું તત્વ આવે. અત્યારથી ચાલે પગથી. હવે પગથી ચાલવાનું છે, વધારવાનું છે આ વાહનમાં આરામ. સ્ટેપ બાય સ્ટેપ તો પછી એની ગ્રેડ વધારતા જાય છે. એક હાથ મળી એના 1 લાખ સુનામોર મળે એ નવપજી જ અપાવે, હું બીજો કોઈ ના અપાવે. નવપજી નો ભક્ત આટલો બધો મોંઘો હોય. ભગવાન જેની સાથે હોય પણ ભોરમાં એનું મૂલ્ય ના આંકી શકાય. પેલા હરામીને એમ નથી થતું કે આવું મફતમાં વાહન ચલાવ્યા છે તો એની પાસે ભાડું લઉં. પણ વાણીઓ છે ને એનું કંઈક બક્ષીસ ક્રોડની પણ હિસાબ તો એક પાઈ નહીં કરું. વ્યવહારે રસીઓ જાતે વાણીઓ. વ્યવહારમાં ગરબડ ના ચાલે. લેણું હોય તો એક પૈસો હોય તો બાકી તો લઉં, ભલે પછી હું તને ₹1,00,000 આપું ઇનામમાં. તમારે છે પાક્કા વાણિયા છે. અને જોવા જેવી વાત છે આવા વાણિયા હાથે જ શ્રીપાલને કામ પડ્યું. જેમ તમારી હાથે અમારે પડ્યા. ધવલનું પુણ્ય નહીં, હે ધવલનું પુણ્ય નહીં, શ્રીપાલ જેવો એને મળ્યો. આ તેવા શું વાંધો છે? મને કઈ તકલીફ શ્રીપાલનું પુણ્ય આગળ જવા માટે આ ધવલ મળ્યો હવે ચાલીને. કોઈ રાજા ઘોડાગાડી બેસે તો ઘોડાનું પુણ્ય રાજાને બેસવાનું કે રાજાનું પુણ્ય ઘોડા પર બેસવાનું? સાચું બોલો. રાજાનું પુણ્ય. સમજાઈ ગયું? પાલને ક્યાં જવું પ્રશ્ન તો નહીં યાર. કારણ કે આ તો માણસ પ્રોગ્રામ વગરનો છે, વર્તમાનમાં જીવવા વાળો છે. ગઈકાલને યાદ કરે છે એટલે કે મહિનાને કોઈને યાદ નથી કરતો. અને મારો દપજી તો વર્તમાન છે, એ ભૂત ભવિષ્ય છે જ નહીં. એ શાશ્વત હોય ને એ વર્તમાન જ હોય. એમાં ભૂત ભવિષ્ય ક્યારે પણ ના હોય. આ વર્તમાનમાં જીવવા વાળો માણસ છે. જે સમય જ્યાં છે ત્યાં પૂરો રહે. ₹100 ભાડું નક્કી કરી બેઠા. કોઈ પણ સમજદાર માણસ હોય તો ભાડું ના જ લે. ઉપરથી ખુશ થાય કે આવો માણસ સ્વભાવશાળી આપણી હાથે હોય બહુ ભાગ્ય. આ તો હોય છે જેને પૈસા સિવાય કોઈ ચીજમાં રસ નથી. એ ધવલ પૈસા માટે હકી બાયરીને આ પણ મૂકી આવે એવાય વાણિયા હોય. જુગારમાં નથી મૂકી દેતા. યુધિષ્ઠિર જેવાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, દ્રૌપદીને મૂકી દીધી ને જુગારમાં.
જુગારમાં જીતવા માટે જ મૂકીને, કમાવા માટે જ મૂકીને. શ્રીપાલજીને આગળનો રસ્તો મળી ગયો. આફત એમના માટે આમંત્રણ બની ગયું. બધી ઘણી બધી લક્ષ્મી આગળ રાહ જોઈ રહી છે. જાય છે રીતે પછી વ્યવસ્થા કરે તો જ જાય ને. આ શ્રીપાલ રાષ્ટ્રનો પ્રખ્યાત દુહો છે. કરે કષ્ટમાં પાડવા સૂજન કોટી ઉપાય, પુણ્યવંતને તે સવી સુખના સાધન થાય. આ ધવલા ધમાલ કરી તો શ્રીપાલજીને જવા મળ્યું ને વણમાં. દ્રૌપદી કે હું મારા ભગત એકલો ના રાખું. ભલે એકલો નીકળ્યો છે, એકલો રાખવું નહીં. ભલે કશું લીધા વિના નીકળ્યો છે, પણ એના ખજાના ભર્યા સિવાય હું રહું નહીં. જે મારા ભરોસે છે એનું તો હું બધું જ ભરી દઉં. પોતાના ભરોસે રહે એની સામે હું નજરે ના નાખું. તો માથું વાડે ને ત્યાં માલ કાઢે. મતલબ દ્રૌપદના ચરણોમાં પોતાનું માથું એટલે પોતાનો અહંકાર, પોતાનું કર્તૃત્વ મૂકી દે ને એને જ દુનિયાની સંપત્તિ મળે. માથું વાડવાનો અર્થ એ નથી કે માથું કાપી નાખ, અહંકાર તોડી નાખ. અને જે કરવું એ કરે. એનું બધું મને મંજૂર છે. મારો પ્રિયતમ છે એ મને ધોળ મારે તોય મંજૂર છે, એને મને ફૂલ આપે તોય મંજૂર છે. એનું બધું મને મંજૂર, કારણ કે હું એને પ્રેમ કરું છું. ચાલ્યું વહાણ ચાલી રહ્યું છે. 7મા મજલે બેઠા છે શ્રીપાલજી. આરામથી દુનિયાનો નજારો જોઈ રહ્યા છે. શુદ્ધ નયમાં જીવવા વાળો રાગ અને દ્વેષ વિના દુનિયાની બધી જ ઘટનાઓને જોયા કરે. એમાં લેપાય નહીં. શુભ અને અશુભ જે હોય તે જોયા કરવાનું. ત્યારે પાનની કિંમત ખીણ ન હોય તો થાય. ભોજનનો રસ ભૂખ ન હોય તો મળે. એટલે બધું જ જોઈએ. પાણી જોઈએ, ખીણ પણ જોઈએ, દરિયો જોઈએ તો રણ પણ જોઈએ. બધાનો અંકુશ સૌંદર્ય છે. પરમાત્મા છે ને જુએ છે માટે જ આખો સંસાર એમના માટે સુંદર છે. આપણે ડૂબીએ છીએ માટે આપણે માટે દુઃખ છે. મહામુનિઓને જયારે ઉપસર્ગ થતા ને ત્યારે હસતા હસતા કહેતા, જોઈએ હવે આ પાડોશી ઉપર જરા અત્યાચાર થઈ ગયો છે, જોયા કરી આવો. ગામડી ઉતરતી હોય ને એ જોતા હોય કે ગામડી ઉતરી રહી છે. માટે જ કેવળ જ્ઞાન મળી જાય છે. દુઃખને પણ સ્વીકાર, લીનતા નહીં. સુખમાં પણ સ્વીકાર, લીનતા નહીં. ભાન ના ભૂલી જાય. સુખ મળે તો વહેંચવા માટે નીકળે, દુઃખ મળે તો ભોગવી લે. શ્રીપાલજીને નાની ઉંમરથી આ થઈ ગયેલો રોગ પણ ક્યારે રોયા નથી. મને આ ક્યારે મળશે, કઈ રીતે મારી જિંદગી બનશે, આવી નાની ઉંમરથી મારી આ હાલત હું કઈ રીતે જીવીશ, કોઈ ચિંતા નથી. આ સહજ ગુણ છે. શ્રીપાલ એ વખતે બી સમકી માટે જ ભગવાન મળ્યા.
શ્રીપાલ એ વખતે બી સંકેતી હતા જ્યારે કોડ હતો ત્યારે. નાજી ધર્મક દ્રષ્ટિની નજીક હતા. ધર્મક દ્રષ્ટિ નજીક આવે ત્યારે પણ આ સ્થિતિ થઈ જાય. ધર્મક દ્રષ્ટિ થાય પછી એનાથી આગળ સ્થિતિ થઈ જાય. ચાલે છે વાહનો. શ્રીપાલજીની યાત્રા ચાલુ થઈ છે. કઈ ચિંતા નથી. ભાડું ભરવા માટેના સોના મોરો પણ 100 આપવાની છે, લાખ લીધા છે. લા વાણિયા તારા ને તારા ભાડે તો છે જ નહીં. આ તારી સુર ભરું તને આપું છું. જગ્યા પછીનો પાણી કમાઈ છે તો પછી આપી જ લીધી. ભરૂચથી વાહન રવાના થયા. એ જમાનામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ બે રીતે થતા. જમીન ઉપર ગાડાઓથી અને બળદથી, કોટ જેને કહેવાય. લાખો કોઠિયા હોય ને એને લાખો વણઝારો કહેતા આપણે. એનું કામ જ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું. આ દેશનો માલ તે દેશમાં લઈ જાઓ, તે દેશનો માલ બીજા દેશમાં લઈ જાઓ, બસ આ કર્યા જ કરે. આ રીતે જ હિન્દુસ્તાનમાં આખો કારોબાર ચાલતો. એક તો જંગલ અને ધરતીના રસ્તા, બીજો દરિયાનો રસ્તો. બહુ મોટું વજન હોય ને તો દરિયામાં સહેલાઈથી લઈ જવાય. એક ગાડું કેટલું ઉપાડે, એક વાહન કેટલું ઉપાડે. અને પાણીમાં કઈ મહેનત બી નહીં. ત્યાં તો પહાડ ચડવા, જંગલોમાં જવું, કાંટા કાંકરા બધા ચાલુ, દરિયામાં કશું છે. આખું વાનવટું આપણું ઠેઠ આ નાખેથી સાચોરથી લઈ અને કન્યાકુમારી સુધી ચાલતું, ને કન્યાકુમારીથી લઈ અને કલકત્તા સુધી ચાલતું. બસ આ રીતે ચાલતું. બસ દરિયે જાય નહીં. અને દરેક રાજ્યની જે હદ હોય એની બહાર રહે. એટલે દાણ આપવો પડે જેટલી હદ આવે એટલું. અને એટલે વાહનો ચાલે. 500, 1000 વાહન એક સાથે નીકળે. એટલે ચાચિયા બાચિયા હોય તો પહોંચી વળે. દરિયામાં પેલા લૂંટારા હતા. જેમ જમીનના લૂંટારા હોય ને એટલે ધાડપાડું કહેવાય. દરિયાના લૂંટારા હોય એટલે ચાચિયા કહેવાય. ચાચિયા પણ બહુ ખતરનાક થઈ ગયા છે. આપણું વહાણવટ તો બહુ જબરદસ્ત હતું. દરિયામાં 3 વર્ષ સુધી ચાલ્યા જાય. વચ્ચે નાના બેટ આવે, ત્યાંથી પાણી લઈ લે, ઈંધણા લઈ લે. ભારત જેવું વહાણવટું દુનિયામાં ક્યાંય નતું. અમેરિકામાં સૌથી પહેલા કોણ ગયો? કોલંબસ. ના, એનાથી 50 વર્ષ પહેલા કાનજી માલમ નામનો હાલારનો ખલાસી ગયો. અંગ્રેજો ઢોલ પીટે, આપણા વાળા ઢોલ ના પીટે. અર્જુન ક્યાં પરણ્યો ખબર છે? અમેરિકામાં. અર્જુનની એક પત્ની અમેરિકાની હતી. મેક્સિકો છે ને, એ આપણો મૈદાનો જેણે પાંડવોની રાજસભા બનાવી હતી. યુધિષ્ઠિર જેમાં મૂંઝાઈ ગયો હતો તો મૈદાનો વચ્ચે મેક્સિકો. અને ત્યાંની એ પ્રજા છે ને એની ભાષા અર્ધ સંસ્કૃત હતી. આ તો સ્પેનિયાર્ડો અતિ ક્રૂર, પોર્ટુગાલીઓ અતિ ક્રૂર, જઈને આખી પ્રજાનો નાશ કરી નાખ્યો. આપણી પ્રજા બહુ ભોળી. કોઈ પણ આવે તો વિશ્વાસ કરે, અતિથિ દેવો ભવ. એનો આ અનારીઓએ બહુ મોટો ગેરલાભ લીધો. આખી પ્રજાઓનો નાશ કરી નાખ્યો. જબરદસ્ત વહાણવટું છે. 500 વાણ એટલે આખી સેના જેટલું. 10,000 એના ઝુંપટો છે રક્ષા માટે. એક નાના રજવાડા જેવું થઈ ગયું ને. ઝુંપડા કોઈ થોડા પોતાની રસોઈ પોતે બનાવતા હોય. દવા શેઠના રસોડે
5-50 હજાર માણસ તો રોજનું જમતું હોય. અને તમે પણ છે ને ધંધો કરવો હોય તો ચા પાણીનો ખર્ચો બેઠો કે નહીં? એના પૈસા થોડા લો. ગ્રાહકને ચા પાણી કરાવો ત્યારે, નાસ્તો કરાવો ત્યારે, બધું પણ હોય ધંધા માટે, કે ભક્તિ માટે ના હોય. સારામાં સારી તમને સર્વિસ આપે ઓબેરોય, તાજ. અહીં તો શી ખબર, તમારી ઘરવાળી મેકઅપ કરી થોડી તમને પીરસવા આવે. ત્યાં તમે જુઓ તો બધી અપ્સરાઓ જ આવતી હોય. પણ બધાને પૈસા વસૂલ કરે ને. ઘરવાળી ભલી ગમે તે દેદારમાં આપતી હોય પણ પૈસા તો નથી વસૂલ કરતી. તો પેલા લાવો એટલા, પછી જમાડીશ. માટે ઘરવાળી છે, આખું ઘર એનું થઈ જાય છે. ફ્રી સર્વિસ કરે છે એટલે ઘર એનું. એમ તમે ભગવાનની ફ્રી સર્વિસ કરો તો ભગવાનની આખી દુનિયા તમારી. અને માગતા માગતા જાઓ તો ભગવાન કે તો પછી થોબા ખા. ભિખારીને માટે મારા ઘરવાળા રસ્તો નથી, જગ્યા જ નથી, તો ટેબા ખાધો પર. જઈ રહ્યા છે, આગળ જાય છે. અને ધવલ શેઠ કેવા નવા નવા વિક્રમ કરે છે ને એમાં આપણા કૃપાલજીને કેવો ફાયદો થતો જાય છે. ભગવાનજીને આવા ત્યારે જ ફટકારે કે પેલા ફાયદો થાય. પેલી છોકરીએ એનું માર્યું, અરે શહેરમાં કે આ રાજાના જવાઈ છે, તો આ બહાર નીકળ્યા ને તો બધું મળ્યું ને. એટલે ભગવાનનો ભક્ત હોય ને ત્યારે તમે ભગવાનના ભરોસે આરામથી બેઠો હોય, પણ ભગવાન છે ને એને જપવાના છે. મરે તે ચરે, બાંધો ભૂખ્યા મરે. પછી પાછી આગળ શું કરે છે? નવા શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોક.